બધાની આંખોમાં પાણી છે, કારણ કે પપ્પા છે ને, પપ્પાએ ના ભજવાયેલું એક આ સ્ટેજ ઉપર, પરમાત્માના સ્ટેજ ઉપર એક કેરેક્ટર છે. હા, કે એ ક્યારેય પોતાની વાત નથી કરતા સવારથી સાંજ સુધી. પપ્પાએ કેટલું બધું આપણા માટે. અને ઘરડા ઘરમાં મા બાપ જતા હોય છે ના, હો, સાસુ સસરા જતા હોય છે. છોકરાને જો મા બાપને મૂકી આવવા હોત ને તો એ લગ્ન પહેલા મૂકી આવત. એ તો લગ્ન થાય છે ને પછી સાસુ સસરા ઘરડા ઘરમાં જતા હોય છે. તરણેતરનો એક મેળો છે અને એક પતિ પત્ની અને 7 વર્ષનું બાળક તરણેતરના મેળામાં જોવા જાય છે. બાળક છૂટું પડી જાય છે. પેલી સ્ત્રી એકદમ આક્રંદ કરે છે, મારું બાળક લાવી દો, મારું બાળક લાવી દો, બાળક લાવી દો. પાડોશીને બાળક મળે છે અને પેલી એકદમ છાતી સરસી ચોપે છે, મારો દીકરો દીકરો પપ્પીઓ કરે છે. એટલે આ બધું એનો પતિ એક બાજુ ઊભો રહીને પ્રસાદભાઈ જોતો હોય છે. અને એ જોતો હોય છે ને જોતો હોય છે બસ. અને પેલી માં એકદમ ખુશ થઈ જાય છે. એ આક્રંદ કરતી હોય છે, બાળક છૂટું પડી ગયું છે. અને પછી કહે છે કે હવે બાળક મળી ગયું છે, ચાલો મેળામાં જઈએ. એટલે એનો પતિ દૂર ઊભો હતો કે હમણાં તો તું ના પાડતી હતી કે ના હવે બાળક મળી ગયું છે, કે ના હવે મેળામાં નથી જવું, તું પાછી વળ. કે કેમ? કે આ 10 મિનિટ તારો બાળક, 15 મિનિટ તારું બાળક, તારો દીકરો, આપણા બહેનો દીકરો છૂટો પડ્યો અને તું આટલું આક્રંદ કરે છે. 15 વર્ષથી મારી માં ઘેર રાહ જોવે છે. એટલે સાસુ સસરા વૃદ્ધાશ્રમમાં જતા હોય છે. આ સ્ત્રીનો બીજો રોલ છે. અહીં બેઠેલી તમામ સ્ત્રીઓને કહું છું, આ સમાજની એક વિષમતા છે આપણી, કે એ સ્ત્રી છે, રોલ ખાલી બદલાઈ જાય છે. તમે કઈ રીતે? કારણ કે આપણા સમાજની સંસ્કૃતિ છે, ઘરડાઘર તો બને જ નહીં ને. કઈ રીતે બને? જો આપણે જ, દરેક સ્ત્રી છે એને એ જ પરણે છે, એ જ પાછી સાસરે જાય છે, એ જ પોતાના માતા પિતાને. સુંદર એક સ્ત્રી પ્રશ્ન કરે છે કે દરેક જગતની દરેક સ્ત્રીઓને જો મા બાપને સાથે રાખવાની પરમિશન મળી જાય તો બધું જ સુધરી જાય. એટલે યુવક કહે છે કે તમારા સાસુ સસરાને જો તમે મા બાપ માની લો ને, હા, તો અડધી શાંતિ એમ જ થઈ જાય. આપણું વાતાવરણ એકદમ શેડ બન્યું છે. મયુરભાઈ છે એ હવે સુંદર ગીત રજૂ કરવાના છે. મા બાપમાંથી આપણે થોડાક બહાર આવવું છે. ટીચર કહે છે કે હું તમને એક પ્રસાદભાઈ, આ શેડમાંથી આપણે થોડાક બહાર આવીએ, થોડાક એ વાતાવરણમાં જઈએ. ટીચર કહે છે કે હું તમને એક ભૂતકાળનું, વર્તમાનકાળનું ને ભવિષ્યકાળનું ઉદાહરણ આપીશ. એ ટીનિયા તારે ફરી એનું રિપ્લાય મને એનું ઉદાહરણ રૂપે ફરી આપવાનું. ટીનો કહે છે સરસ મેડમ. એટલે મેડમ કહે છે કે હું સુંદર હતી, હું સુંદર છું અને હું સુંદર રહેવાની છું. એટલે ટીનો કહે છે મેડમ એ તમારો વહેમ હતો, એ તમારો વહેમ છે, એ તમારો વહેમ રહેવાનો છે. બાપ દીકરો રહે છે યુકેમાં. આ જનરેશન ગેપ એટલે શું? અમારા મા બાપની જ વાત કરવી છે કે દીકરો છે ને એ 20 મિનિટ બચાવવા માટે 50 રૂપિયા ખર્ચી નાખે અને બાપ 20 રૂપિયા બચાવવા 50 મિનિટ ચાલી નાખે. આ જનરેશન ગેપ છે. બાપ દીકરો રહે છે યુકેમાં, બેવની વચ્ચે રોજ ફાઇટ છે. બાપ છે લહેંગાના જેવો ઢીલો, દીકરો જીન્સ જેવો ટાઈટ છે. જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે. સાવ નિર્મમ ના કહીશ ગુડ બાય, તું ગુજરાતીમાં આવજો કહેવાય છે. અને તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં, આંસુ અહીંયા ટિશ્યુથી લૂછાય છે. અને મોનિકા જેવી જ છે ભાષા અદમ, સહેજ અડી અને ભવાળા થાય છે. મયુર ચૌહાણ પાછા તમને સુંદર વાતાવરણમાં લઈ જવાના છે. મા બાપને આપણે વંદન સાથે જોરદાર તાળીઓ. આ કમ્પોઝિશન પણ મને ખૂબ ગમે છે. આપણે અંતિમ પડાવ પર છીએ. હૃદય મંદિર તણા મહેમાન છો યાર પરદેશી, હૃદય મંદિર તણા મહેમાન છો યાર પરદેશી, બની મહેમાન મંદિરીએ વસો યાર પરદેશી. સતાર બાપુની રચના છે. ઓસ્માણ મીર સાહેબનું કમ્પોઝિશન છે. મયુરભાઈનો સ્વર છે. ક્યાં બાત હે, અદ્ભુત મયુરભાઈ. હૃદય મંદિર તણા મહેમાન છોને યાર પરદેસી, બની મહેમાન મંદિરે વસોને યાર પરદેસી. હૃદય
મહેમાન છોને યાર પરદેસી બની મહેમાન મંદિરે વસોને યાર પરદેસી હૃદય મંદિર તણા મહેમાન છોને યાર પરદેસી ન જાઓ છોડીને વાલા રહો આદર તમારો છે ન જાઓ છોડીને વાલા રહો આદર તમારો છે હૃદય આધાર મારા દિલમાં હૃદય આધાર મારા દિલમાં રહો ને યાર પરદેસી હૃદય મંદિર તણા મહેમાન છોને યાર પરદેસી તમારા વિન નથી કોઈ જગતમાં મારું બેલે તમારા વિન નથી કોઈ જગતમાં મારું બેલે ન છાછે તોડવી પ્રીતે ન છાછે તોડવી પ્રીતે તમોને યાર પરદેસી હૃદય મંદિર તણા મહેમાન છોને યાર પરદેસી રજડતી છોડીને જાશો મને સતાર શું કહેશે રજડતી છોડીને જાશો મને સતાર શું કહેશે કરે ભવ પાર જીવન દાન દ્યોને
યાર પરદેસી હૃદય મંદિર તણા મહેમાન છોને યાર પરદેસી બની મહેમાન મંદિરે વસોને યાર પરદેસી હૃદય મંદિર તણા મહેમાન છોને યાર પરદેસી. बहुत अच्छे, जोरदार ताड़ियों. क्या बात है. हृदय मंदिर तणा મહેમાન છો ને યાર પરદેસી. बहुत अच्छे. સતાર બાપુની સુંદર રચના, ઉસ્માનભાઈનું એટલું ગમતીલું ને રમતીલું કમ્પોઝિશન મયુરભાઈ. बहुत अच्छे. એકવાર અબ્રાહમ લિંકન છે ને એમના સેક્રેટરીને એક નોંધ લખાવતા હોય છે. એટલે વચ્ચે એક સ્ત્રી બોલ બોલ કરે, નિરંજન સર વચ્ચે એક સ્ત્રી બોલ બોલ કરે એટલે સેક્રેટરી કંટાળે છે કે આ કર્કશા છે કોણ એમ. એટલે અબ્રાહમ લિંકન કહે છે એ મારી પત્ની મેરીટોડ લિંકન છે. એટલે સેક્રેટરી એકદમ ગડગડો થઈ જાય છે, સોરી 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 કે મારાથી ભૂલ થઈ ગઈ. એટલે અબ્રાહમ લિંકન કહે છે કે સોરી તમે શું કામ કહો છો, ભૂલ મારાથી થઈ છે. સુરેશ દલાલને એકવાર પૂછવામાં આવ્યું કે લગ્ન કોની સાથે કરી શકાય મયુરભાઈ. એટલે સુરેશ દલાલ સરસ જવાબ આપે છે કે જેની સાથે વૃદ્ધ થવું ગમે ને એની સાથે લગ્ન કરાય. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું, અત્યારે તો મોબાઈલના જમાનામાં સવારે મળે, બપોરે ચેટિંગ થાય, સાંજે વાતચીત થાય ને રાત્રે તો બ્રેકઅપ થઈ જાય વોટ્સઅપમાં જ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ, કોકના લગ્નમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ. આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું, મંગળ ફેરા ફરતા જીવોને લાગે કે જીવન હોય તો આવું સહિયારું, ઘેરદાર ગાઘરો ને ગરચોડું પહેરીને ઠાસ અને ઠસ્સો જમાવ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ. આમ આ પ્રેમ મહેંદી સુધી પહોંચે ને તો પ્રેમ સાચો. આ સુંદર રચના માટે મારે પાછા મયુરભાઈને વિનંતી કરવી છે. પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે. હેમંતભાઈનું સ્વરાંકન છે ને નાજીર દેખૈયા સાહેબની રચના છે. સુંદર, આ પણ સુંદર રીતે મયુરભાઈ પ્રસ્તુત કરે છે. વિનંતી મયુરભાઈને. પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે. ધરીને રૂપ મંઝિલનો ઉતારા પણ દગો દેશે. પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે. ધરીને રૂપ મંઝિલનો ઉતારા પણ દગો દેશે. પથિક તું ચેતજે. મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હો લાગુ. મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હો લાગુ. અમારા અનુભવ છે તમારા પણ દગો દેશે. અમારા અનુભવ છે તમારા પણ દગો દેશે.
પથિક તું ચેતજે. હું મારા હાથથી નૌકા ડુબાડી દેત મઝધારે. હું મારા હાથથી નૌકા ડુબાડી દેત મઝધારે. ખબર જો હોત મુझने के किनारा પણ દગો દેશે. પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે. હું જાણું છું છતાં નિષ્દિન લૂંટાવા જાવ છું નાઝિર. હું જાણું છું છતાં નિષ્દિન લૂંટાવા જાવ છું નાઝિર. શિકાયત ક્યાં રહી કે લૂંટારા પણ દગો દેશે. પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે. ધરીને રૂપ મંઝિલનો ઉતારા પણ દગો દેશે. પથિક તું ચેતજે પથિક તું ચેતજે પથિક તું ચેતજે. क्या बात. आज की सुबह मेरे कैफ का अंदाज ना कर, दिले वीरा में अजब अंजुमन आ रही है. ये जमी खित्ते फिरदोश को शर्माने लगी, गुले अफसुरदा से नौखेज महकाने लगी. आज की सुबह मेरे शबाह ए तमन्ना की शहर, आज की सुबह मेरे कैफ का अंदाज ना कर. રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ, તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ, તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેલી પર લખો તમારું નામ, અમે એટલા ઘેલા ગાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ, અમને નહીં બહાના નહીં વેમ. તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. મયુરભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. આ છેલ્લી પ્રસ્તુતિ તેઓ કરી રહ્યા છે આજના પ્રોગ્રામની. આ રવિન્દ્રનાથ ટાગોરની રચના છે એકલો જાને. મહાદેવ દેસાઈનો અનુવાદ, પરંપરિત સ્વરાંકન છે એકલો જાને. આ યુવા સરકાર નામની ગુજરાતી ફિલ્મમાં બેસ્ટ સિંગર તરીકેનો એમનો ગુજરાત સરકારનો ગયા વર્ષે જ એટલે આ વર્ષનો ડિક્લેર થયો એવોર્ડ, અને એમને એવોર્ડ મળ્યો છે આ ગીતનો એકલો જાને. મયુરભાઈ સરસ રીતે આપની સાથે પ્રસ્તુતિ કરી 8 ગીતની આજની આ મહેફિલમાં, એટલે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ છીએ. મયુરભાઈને શુભકામનાઓ આપીએ છીએ સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી પણ અને જીટીપીએલ ટીમ તરફથી પણ. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો મયુરભાઈ,
અને આજની રચના અંતિમ રચના મયુરભાઈની એમનો સફર ચાલુ જ રહેવાનો છે. એકલો જાને અને વાસ્તવિકતા પણ જીવનની એ જ છે. મયુર ચૌહાણ. તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે. એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે. જો સૌના મો સિવાય અરે ઓ ભાગી સૌના મો સિવાય. જ્યારે સૌએ બેસી મો ફેરવી સૌએ ફરી જાય ત્યારે હૈયો ખોલી અરે તું મોહ મૂકી. તારા મનનું ગાણું એકલો ગાને રે. એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે. જ્યારે દીવો ના ધરે કોઈ અરે ઓ ભાગી દીવો ના ધરે કોઈ. જ્યારે ઘનઘોર તૂફાની રાતે બરવસે તને જોઈ ત્યારે આભની વિજય સળગી જાય. તું તો સૌનો દીવો એકલો થાને રે. એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે. ખૂબ ખૂબ આભાર મયુર ચૌહાણનો. ગિરિરાજભાઈને વિનંતી સ્ટેજ ઉપર આવે. આપણે પ્રિયંકભાઈને વિનંતી કરું. બૃંદા ભોજકનું સ્વાગત ગુલછડીથી સ્વાગત કરશે. ફૂલછડીથી. હાર્મની ભોજકને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે બેન. ગિરિરાજભાઈના દીકરી હાર્મની ભોજક. છેલ્લા ગીત માટે કોરસ માટે આપણે વિનંતી કરી છે. હેમેન્દ્ર ભોજકને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. ગિરિરાજભાઈના મોટા ભાઈ શ્રી. કીર્તિદાબેનને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે કોરસ માટે. અને ગીતાબેનને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે બેન. બધાનું સ્વાગત ફૂલછડીથી.